નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી. ખેડૂતોને મળશે પાક નુકસાનનું સહાય, 25,000 રૂપિયા ખાતામાં જમા થશે. સાથે પાક વીમા યોજના ફરી શરૂ. મહિલાઓ માટે આવી ગઈ છે ખુશ ખબર. મોદી સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. બેંક અને એટીએમને લઈને મોટા સમાચાર. વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર. ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોને મળશે 30,000 રૂપિયાની સહાય. સાથે આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. સરકારે ખેડૂતો માટે વીજ કનેક્શનના નિયમોમાં કર્યા છે મોટા ફેરફારો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી. 3 દિવસ ભારે વરસાદ પડશે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 3 દિવસ 2 થી 3 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે. ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી સામે આવી છે. 10 મે સુધી ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદની શક્યતા રહેશે. આવતીકાલે ખાસ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. જોકે 11 મેથી લઈને 20 મે સુધી આંધી તુફાન ફૂંકાશે. અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રમાં સાયક્લોનની અસરથી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધો છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનને ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે સાથે મિત્રો, નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે. જો તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે વર્ષ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 લઈને 60% નુકસાન અંતર્ગત વળતર ચૂકવવા માટે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે ખેડૂતોને જો 60% કરતાં પણ વધારે નુકસાન થયું હોય તો ખેડૂતોને વધુમાં વધુ ખાસ મિત્રો હેક્ટર દીઠ 25,000 રૂપિયા સુધીનું વળતર છે ચૂકવવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડે છે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે રહેશે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયાની પેન્શનની સહાય મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરી શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં જ્યારે મિત્રો G20ની મીટિંગ હતી ત્યારે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે ખાસ કરી મિત્રો બેંકે જવાની જરૂર નહીં પડે, પરંતુ ખાસ મિત્રો એપ્સ દ્વારા લોન મળી રહેશે. હાલમાં કેટલાક રાજ્યોમાં તો આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે. આ રકમ સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંકના બોર્ડના સંયુક્તથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 60 ખાસ મિત્રો 18 વર્ષથી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની રહે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે 16 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલાં ડ્રોન પહોંચી જશે. અમદાવાદ અને સુરતમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટ સફળ. PCRથી અડધા સમયમાં ડ્રોન લોકોની વહારે પહોંચશે. હવે રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરતના 33 પોલીસ મથક વિસ્તારમાં ડ્રોન તૈનાત કરાશે. પ્રયોગમાં જાણવા મળ્યું છે કે ડ્રોન PCR વાહનની તુલનાએ 50%થી પણ વધારે ઓછા સમયમાં, કેટલીક વાર તો માત્ર 2 થી 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જશે. ડ્રોન દ્વારા મળેલી જે ખાસ મિત્રો જે ફૂટેજ હશે એ સ્ટેશનના અધિકારીઓ રિયલ ટાઈમે જોઈ શકશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસી ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવશે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને અગત્યના સમાચાર, મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારે દેશભરમાંથી 5 કરોડથી પણ વધારે નકલી રાશન કાર્ડ છે મિત્રો રદ કર્યા છે. ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું KYC નહોતું કરાવ્યું, તો ઘણા નકલી રાશન કાર્ડ લોકો બનાવી રહ્યા હતા અને સરકારની યોજનાનો લાભ લેતા હતા. તમામ રાશન કાર્ડ ધારકોનું KYC કરાવવું જરૂરી છે. સરકારે મિત્રો ખાસ કરીને જેની ઓફિશિયલી તારીખ જાહેર કરી છે 10 મે સુધીમાં દરેક રાશન કાર્ડ ધારકોએ પોતાનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. સરકારે આપી માહિતી એ અંતર્ગત PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશનથી KYC વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડને રદ થયા. 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ગોદામ બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા અને યોગ્ય સુવિધા ઊભી કરવા માટે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે મિત્રો રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના શરૂ કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે
રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની જે રકમ હતી એમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1,02,000 માંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો SBI બેંકના ગ્રાહકો છે એ ધ્યાન આપે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે SBI ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફારો કર્યા છે. બધા મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને SBI ATMમાંથી 5 અથવા તો અન્ય બેંકના ATMમાંથી 10 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ત્યારબાદ SBI ATM પર ₹15 પ્લસ GST વસૂલવામાં આવશે, જ્યારે અન્ય ATM પર ₹21 પ્લસ GST વસૂલવામાં આવશે. જે લોકો ખાતામાં સરેરાશ માસિક ₹1,00,000 બેલેન્સ જાળવી રાખે છે તેમને બધા ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા છે એ મળશે. મિત્રો, SBI બેંકના જે ગ્રાહકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે વીજળી કનેક્શનના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે કૃષિ વીજ કનેક્શનના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા. હવે ખેડૂતોને વીજ કનેક્શન મેળવવા પહેલાં કરતાં વધુ સુવિધા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે, જેનો લાભ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રહેતા ખેડૂતોને થશે. હવે જો કલમ 7(12) મુજબ એક કરતાં વધુ સહમાલિકી હોય તો વીજ કનેક્શન મેળવવા માટે સહમાલિકીની સંમતિની જરૂર રહેશે નહીં. તેના બદલે અરજદારે ખાસ મિત્રો સ્ટેન્ડ પેપર પર સ્વઘોષણા રજૂ કરવી પડશે. આ ફેરફાર ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ખેડૂતો માટે કરવામાં આવી છે, જ્યાં આંતરિક વિતરણ અને મહેસૂલ રેકોર્ડના અભાવના કારણે વીજ જોડાણો મેળવવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000નો વીસમો હપ્તો. PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો કુલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો તો હવે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ હિસાબે જોવામાં આવે તો હવે આ યોજનાનો ₹2,000નો વીસમો હપ્તો છે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલમાં આ બાબતે કોઈ 100%ની જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે કે ખેડૂતોના ખાતામાં ₹2,000નો વીસમો હપ્તો છે એ જૂન મહિનાના પ્રથમ અથવા તો અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ₹2,000નો વીસમો હપ્તો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે ₹50,000 સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વર્ષ 2025ના ડિસેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. આ અગાઉ તેમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. જોકે કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકો કે જે કરિયાના છે, રેડીમેડ છે અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિઓ આ યોજના હેઠળ લોનની રકમ છે એ આપવામાં આવે છે. તો તેવા વ્યક્તિઓના લોન યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે. અને સાથે જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવાર છે ગેરંટી વગર લોન આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ ₹50,000 સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો સૌથી પહેલાં તેમને ₹10,000 સુધીની લોન મળે છે. ત્યારબાદ તેમને ₹20,000 અને ત્યાર પછી ₹50,000ની ડબલ લોન આપવામાં આવે છે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન યોજનાની જે રકમ છે એ આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર. ગુજરાતના ગ્રામ્ય પંચાયતના ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે. જોકે આવકનો દાખલો છે, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ થાય છે. સરકારની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરી જવું નહીં પડે. આ સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે.
આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,000 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ આ સેવા ગ્રામ્ય પંચાયતોમાં સામાન્ય ફી પર ચૂકવવામાં આવશે. આ અંગે નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિનલ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ્ય પંચાયતના કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી અંતર્ગત ચૂકવવી પડશે, ઉપલબ્ધ થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાણો, કારણ કે જ્યારે કમોસમી વરસાદ પડે છે ખેત ઉત્પાદન ખેડૂતોનું મોંઘું થતાં ખેતી કરવા અંગે પણ ખેડૂતો અત્યારે ગંભીર બન્યા. મિત્રો, જો વાત કરીએ તો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવમાં આસમાને પહોંચ્યા છે. ખેતી પણ મોંઘી થતી જોવા મળી રહી છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો, કારણ કે અત્યારે તો તમે જુઓ તો આપણા ભારત દેશમાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હંમેશા ખેતી સાથે જોડાયેલા રહે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી છે તે મોંઘી જોવા મળી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂત મિત્રોએ કહ્યું કે 1 વીઘા ખેતર ખેડવા 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણ પર 100 રૂપિયા જેટલો વીઘા ખર્ચ થાય છે. આશરે 2 વર્ષ પહેલાં અથવા તો 1 વર્ષ પહેલાં જ્યારે 70 રૂપિયાથી 75 રૂપિયા જેટલો ખાસ કરીને ખર્ચ થતો હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે 350 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર કે ફ્રી સિલાઈ મશીન યોજના અને મહિલાઓને મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય. હવે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ કે કેન્દ્રમાં જ્યારે કેન્દ્ર સરકાર તરફથી મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારે અમે આજે તમને PM ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના હેઠળ અમુક રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ગુજરાત રાજ્ય છે, મધ્યપ્રદેશ રાજ્ય છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પણ ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ટોલ ટેક્સમાં થયો છે વધારો, સાવધાન રહેજો. 1 એપ્રિલથી જ સમગ્ર ભારતમાં નેશનલ અને હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધી તમામ વાહનો માટે ટોલ ફીમાં ખાસ મિત્રો 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ છે, વડોદરા છે, એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી કાર, જીપ જેવા વાહનો માટે, મોટા વાહનો માટે તો 135 રૂપિયાના બદલે હવે 140 રૂપિયા ચૂકવવા પડશે. બસ છે, ટ્રક જેવા વાહનો માટે ટોલની રકમ 465 રૂપિયાથી લઈને 480 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે LCV વાહન માટે 230 રૂપિયા ફી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ યોજનામાં તમે જો પૈસાનું રોકાણ કરવા માંગો છો તો તમારા પૈસા છે બમણા થઈ જશે. હાલ મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય પોસ્ટ ઓફિસની જે યોજના છે એમના વિશે. સરકારે નાણાકીય વર્ષ જ્યારે 2023 અને 24 માટેના જે ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા હતા ત્યારે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરવા માંગો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ પ્રકારનો ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા છે એ ડબલ થઈ જશે. જ્યારે દરમાં ખાસ મિત્રો જે વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો છે એ ઘટી ગયો છે. હવે 115 મહિનામાં તમારા પૈસા છે બમણા થઈ જશે. જો મિત્રો તમે 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો તો ખાસ મિત્રો જે આ જે યોજના છે એ યોજના અંતર્ગત તમારા પૈસા છે બમણા થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ અગત્યના સમાચાર કે મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ દેશભરમાં 18થી લઈને
70 વર્ષ વચ્ચેની જે 1 લાખ મહિલાઓ છે એમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ યોજના શરૂઆત થઈ છે. આ યોજના 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તમને પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવા અંતર્ગત આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 30,000 રૂપિયાની આર્થિક સહાય. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગીના ખેડૂતોને જ મળશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તો તમે રાજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો. અરજી કર્યા પછી તમને ખાસ મિત્રો કી ઓસક ઓપરેટર તરફથી રસીદ નંબર મળશે. સરકારે એટલે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોના હિતને ખૂબ જ ધ્યાન આપે છે, એટલા માટે સરકાર પણ ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજના લોન્ચ કરે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળે. અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને તો દર વર્ષે 6,000 રૂપિયા મળે છે,